ગૌ સેવા અને ગોપાલનને પ્રોત્સાહન આપવા તેમજ ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન આપવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી સંત સમાજ અને ગૌ ભક્તો દ્વારા આવેદનપત્ર પાઠવ્યું. ગૌ ભક્તો અને સ્થાનિક નાગરિકોએ પાઠવેલ આવેદનપત્રમાં ગૌવંશની સુરક્ષા માટે દેશવ્યાપી નીતિ ઘડવાની માંગ કરી હતી. ગોપાલનને પ્રોત્સાહન આપવા માટે અલગ ગૌપાલન મંત્રાલયની સ્થાપના કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. અભિયાનના આયોજકોના જણાવ્યા મુજબ અગાઉ 27 એપ્રિલ 2026ના રોજ દેશની 5100થી વધુ તાલુકાઓમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું અને 5 કરોડથી વધુ નાગરિકોના હસ્તાક્ષર સાથે ગૌ સેવા અને ગૌ સુરક્ષા અંગે સરકારને પ્રાર્થના પત્ર પાઠવવામાં આવ્યું. જો કે આ મુદ્દે સંતોષકારક કાર્યવાહી ન થતા આજે 27 જુલાઈના રોજ સમગ્ર દેશમાં એકસાથે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે ભરૂચમાં પણ ગૌ ભક્તોએ મોટી સંખ્યામાં સ્વરૂપે ગૌ માતાના સન્માન, ગૌવંશની સુરક્ષા અને ગૌ આધારિત ખેતી પશુપાલનને પ્રોત્સાહન આપવા પાંજરાપોળથી રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી કરી હતી. આ અંગે સાધુ સંતોએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં ગૌ માતાનું અનન્ય સ્થાન છે. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને ગૌ આધારિત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે માત્ર ભાવનાત્મક અપીલ નહીં પરંતુ વ્યવહારુ અને કાયદાકીય પગલાં જરૂરી છે. આજ રોજ ભરૂચ પાંજરાપોળ ખાતે અમે બધા સમસ્ત ગૌભક્ત ભરૂચ પરિવાર ઉપસ્થિત હાજર થયા છે. આજે ગૌ સન્માન આહ્વાન અભિયાન જે ગયા ટાઈમે બી અમે કલેક્ટર સાહેબને આવેદન આપેલું હતું મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના નામથી કે ગૌ માતાને સન્માન મળે, ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત થાય. સમગ્ર ગુજરાતમાં અને આખા દેશમાં આપણે ગૌ સન્માન આહ્વાન અભિયાન માટે જાગૃતિના લીધે સમસ્ત ગૌ ભક્તોની માંગ છે કે ગૌ માતાને સન્માન મળે અથવા ગૌ માતાને રાષ્ટ્રનો દરજ્જો મળે. માતાનો ગૌ હત્યા બંધ થવી જોઈએ. સનાતન હિન્દુ ધર્મને અંદર અમારી નજરોની આગળ અથવા સમસ્ત દેશમાં કોઈ પણ જગ્યાએ ગૌ માતાની હત્યા થાય છે એ હત્યા કોઈ પણ હાલતમાં હવે અમે સહન નહીં કરીએ. સમસ્ત હિન્દુ જાગૃત છે, સમસ્ત સનાતન ધર્મ જાગૃત છે અથવા એમાં મુસ્લિમ પણ બધા મુસ્લિમ પંથથી બી અમને સમર્થન આપે છે કે અમે બી સંમત છે. આજે કેન્દ્રમાં બી સરકાર બીજેપી ભાજપની સરકાર છે, રાજ્યમાં બી ભાજપની સરકાર છે, સમગ્ર દેશમાં બી ભાજપની સરકાર છે. અમારી એમના નિવેદન છે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, માનનીય રાજ્યપાલશ્રીને કે ગાય માતાને ગાય સન્માન આહ્વાન અભિયાનને તહત અમારી માંગ છે એના હિસાબથી ગાયને સન્માન આપે, ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે. એના લીધે વારંવાર અમે એમને શાંતિપૂર્વક અમને નિવેદન આપીએ છીએ, અર્જ કરીએ છીએ કે અમે ગાય માતાને સન્માન આપો. જય ગૌ માતા.